શ્લેષમાં મગજનું જરણ વિશે સુરાદાર સમુદ્ર જાણવો, મજાને વિશે દૂત સમુદ્ર જાણવો, શરીરમાંનો રસ સમુદ્ર જાણવો, સોણિત રુધિર દધી દહીં સમુદ્ર જાણવો, ગલામાં જે લંબિકા નામની નાર ઠેકાણે સુધોદક નામનો સમુદ્ર જાણવો, વિદ્યુત ચક્ર પર સૂર્ય વાસ કરે છે, બ્રહ્મ હૃદય ચંદ્ર વાસ કરે છે, નેત્ર હૃદય મંગળ વાસ કરે છે, હૃદયમાં બુધ વાસ કરે છે, નાભી પ્રદેશમાંના મણિપુર નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા, વીર્યને વિશે શુક્ર જાણવો, નાભી સ્થાને શનિ વાસ કરે છે, મુખ પ્રદેશમાં રાહુ વાસ કરે છે અને વાયુ સ્થાનના વિશે કેતુ વાસ કરે, સકલ ગ્રહ મંડળ શરીરમાં જાણવું, એ રીતના સકલ શરીરને આત્મ સ્વરૂપ ચિંતવવું, પ્રાતકાલે નિરંતર 50 બેસીને સચક્રનું ચિંતન અજપા જપમાં જાણવું. એટલે કે ગ્રહ મંડળનો પણ આપણા શરીરની અંદર સમાવેશ છે. એ પ્રકારે આપણે એનું ચિંતન હંમેશા માટે ધ્યાનમાં બેસવું ખૂબ જરૂરી છે. અજપા નામની ગાયત્રી ઋષિઓએ મોક્ષ આપનારી જાણવી, માત્ર ગાયત્રી સંકલ્પ મનુષ્ય સકલ પાપો થકી મુક્ત થાય છે. ભગવાન કહે છે ગરુડ, તમને અજપા નામની ગાયત્રીનું કર્મ કહું છું, નિત્ય કરે તો મનુષ્ય પોતિકા જીભાવનો ત્યાગ કરે છે. મનુષ્ય શરીરને વિશે મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુરક અનાહત વિશુદ્ધાખ્યાન આજ્ઞા એવા ચક્રો છે. મૂલાધાર લિંગ દેશનાભી હૃદય કંઠ અને બુકટીના મધ્ય ભાગે બ્રહ્મરત સ્થાન હોય. ચક્રનું અનુકર્મે ચિંતન કરવું. આધાર ચક્ર ચતુદલ 4 પાંખડીઓ વાળું છતાં અગ્નિ સમાન તેજસ્વી સ્વાધિષ્ઠાન ચક્ર છે. પાંખડીઓ વાળું છતાં સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર ચક્ર 10 પાંખડીઓ વાળું છતાં છેવટે થકી ફ સુધીના 10 અક્ષર છે. ચક્રનો રંગ રક્ત પ્રમાણે છે. અનાહત ચક્ર 4 પાંખડીઓ વાળું છે. ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી છતાં ફ થી જ સુધીના 12 અક્ષરોથી યુક્ત છે. વિશુદ્ધ ચક્ર 16 વાળું તથા પાંખડીઓ વાળું, તેનું તેજ ચંદ્ર સમાસ વચ્ચે ઉપર પાંખડીઓ વાળું એક કમળ છે. તેનું રોજ આરક્ષતા હંસ એવા અક્ષરો યુક્ત છે. ઉપર શાસ્ત્રાત્મક એવા કમળ છે, જે કમળના સત્ય આનંદમય તથા શાશ્વત પેવું શિવરૂપ તે છે. સકલ ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ વિષ્ણુ જીવ શિવ ગુરુ બ્રહ્મદેવનું અગ્નુષ્ટમ ચિંતન કરવું. પ્રત્યેક દિવસે શ્વાસોશ્વાસની આવૃત્તિ 21,600 વખત થાય છે. તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે 21,600 વખત થાય છે. આપણે શ્વાસ લેવાની જે ક્રિયા છે 21,600 વખત આ શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. એવું જ્ઞાની પુરુષો કે શ્વાસ હકાર વર્ણ રૂપે નીકળે, સકાર વર્ણ શરીરમાં પાછો બેસે છે. પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસ અને મંત્રનો જપ કરે છે. રીતનો એકંદર જપને પેટે ગણપતિ 6,000 બ્રહ્મદેવને, 6,000 વિષ્ણુને, એટલા શિવને, 1,000 જીવને, 1,000 ગુરુને, 1000 ચિદાત્માને, એ રીતે ઉપસંખ્યા જાણવી. સકલ બ્રહ્મનો અંશ સત્ય સંપ્રદાયથી દેવોનો વિદ્વાન પુરુષોએ ચિંતન કરવું. શુક્રાદી ઋષિએ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારના ઉપદેશ કર્યા છે. મોટાઓની પ્રવૃત્તિ આપણે જાણીને અનુસરવું. પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી, એકાગ્ર અંતકરણથી ગુરુ ઉપદેશ પૂર્વક ગાયત્રી જપ કરવા. પછી 1000 પાંખડી વાળો પરમરંધથી બધોમુખ કમળના હંસ જલ્દ પ્રાચ્ય શ્રી ગુરુનું ધ્યાન કરવું. એકાગ્ર મન કરવું પડે. આપણું ધ્યાન એક જગ્યા, જેમ આપણે એક પોઈન્ટ મારે બોલપેન જેમ આપણે નજરે જોઈ હોય, જે પોઈન્ટ આપણે જોયો હોય એ જ આપણને દ્રષ્ટાંત પડવું જોઈએ. એના ઉપર જ આપણે જીવિકા, આપણી આંખો નેત્રાથી મોડી આપણે એના ઉપર જ કેન્દ્રિત થવું જોઈએ. આજુબાજુ આપણને એકદમ દેખાવું જોઈએ નહીં કશું. એના ઉપર કેન્દ્રિત કરવાની આપણામાં તાકાત હોય તો આપણે આ શક્તિ મળવા પાત્ર બને છે. પ્રથમ ભગવાનની માનસ પૂજા કરે, અધોમુખ કમળમાં હંસ શ્રી ગુરુનું ધ્યાન કરવું. એવી રીતે ગુરુએ પોતાનો અભય આપનારો ઊંચો કર્યો છે. તેમના ચરણને લગતા અમૃતધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે. ધ્યાન કરવું, તેમને 55 વડે માનસ પૂજા કરી, સ્તુતિ કરી, તેમને નમસ્કાર કરવા. પછી આરો એવા ચડ ઉતરના પદકર્મનો સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું. સુષમા નામના તેજનું ધ્યાન કરવું, જે કરે વિષ્ણુ પ્રપદને પામે. ભગવાન ગરુડને કહે છે જે રૂપથી હું ચિંતન કરું છું, રૂપનું બ્રહ્મ વખતે નિરંતર ધ્યાન કરવું. બ્રહ્મ સમય એટલે કે સવારના પરોઢિયે ઉઠી જવું પડે વહેલું, અને એ સમયે આ ધ્યાન ધરવામાં આવે તો આપણને આ સફળતા મળવા પાત્ર બને છે. બ્રહ્મવૃત્તિની અંદર કરવું પડે. સવારની પરોઢિયે એટલે પક્ષીઓનો જ અવાજ હોય. શું હોય? પક્ષીઓનો જ અવાજ હોય. બીજું કોઈ મનુષ્ય આપણને, બીજી સૃષ્ટિ આપણને હેરાન કરતી નથી. આપણે ધ્યાનમાં બેઠા હોય કોઈ માણસ આવી જાય એવું કોઈ બનતું એ સમય કોઈ ના આવે તમારી જોડે.
કે તમે એકલા જ બેઠા હો તે ઘરે વહેલા ઉઠે નાય ધોઈ ફ્રેશ થઈ આવો ભગવાનને દીવાબત્તી કરીને અર્પણ કરીને ધ્યાન મગ્ન થઈ જાઓ તો તમને કોઈ અડચણનું બનતું નથી. પછી તમારો એને સમય થયા પછી સૂર્ય ઉગીને આસપાસ પછી બધા માણસો ફરવા લાગે પછી તમારે ધ્યાન કરતા હો પછી તમારું ધ્યાન થાય ક્યારે ના થાય. પછી તમારા કોઈ માણસ આવીને તમે ઊભું રહે પછી તમે શું કરો ધ્યાન કરવાનું તમારું રહી જાય. એટલે કે બ્રહ્મવૃત્તિ અંદર પણ તમારું ધ્યાન થઈ જાય તો અતિ ઉત્તમ જાણવું. જે રૂપ રત્ન પ્રકાશતા સદાત્મકતા સનાતન છે જ્યારે કે સવારના પરોઢિયાનો સમય ખૂબ બ્રહ્મમુહૂર્ત એટલે શ્રેષ્ઠ સમય કહેવાય. એમાં પણ કોઈ મુહૂર્ત ન હોય એમને કાર્ય કર્યું તો કોઈ પણ સિદ્ધિ અપાવે કોઈ નવો ખો અપાવે આપણું કાર્ય સફળ થઈ જાય. એ સમય ભગવાનનો આખો બ્રહ્મ સમય છે ને એ સમયે કાર્ય કરેલો કદી માણસ કોઈ દુઃખી નથી થતો. જે આ વહેલો ઉઠેલો માણસ એ કોઈ એવું નહીં બને કે એ દુઃખી માણસ હશે. એ આટલા સંપત્તિ વાળો હોય એ કદી દુઃખી હોય જ નહીં. એ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચિત કરવું. કેવળ આપણી કલ્પનાથી કામ કરવું ને એ કલ્પના માત્રથી કામ થતું નથી. એનામાં ચિત્ત પરવું પડે. આપણા કામની અંદર ભગવાનની ભક્તિમાં ચિત્ત પરવું હોય પછી આપણા નિત્યક્રમની અંદર લાગી જવું જોઈએ. તો કે ફરીથી આ સંસારમાં પ્રાપ્ત થવાનો મોક્ષ તાર નથી. એટલે કે આ સંસારમાં ફરીથી પાછો આવવા વાળો નથી. આવો વ્યક્તિ ખૂબ જ પુણ્યવાન ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રથમ માનસ પૂજા કરી પછી ઉપરથી વિરાજમાન હરિ અને શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા ધન કરવું. પોતાના હૃદયમાં બ્રહ્મદ્રષ્ટિ થવાનું વિદાભિમાની મનુષ્યની બનતું નથી. માટે અતિ સુલભ છતાં મોક્ષ આપનારી નારી ભક્તિ જ કરવી. તપ યુગ વગેરે મોક્ષ આપનારો માર્ગ કદાપી અનંત છે. આ મોક્ષ આપનારો માર્ગ છે ખૂબ જ અનંત છે જેની કોઈ સીમા નથી. તો પણ સંસારી જનોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે. સર્વજ્ઞ બ્રહ્માદિ દેવોએ પણ વેદ શાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવેલો છે. કદાપી વિજ્ઞાની ધર્મ ઉત્તમ છે તો પણ કેવલ અંતકરણને પવિત્ર કરનારો છે. મારી ભક્તિનો ફલોમય છે અને સિદ્ધ થાય છે. એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં. એ આચરણ પુણ્યવાન માણસ કરે છે. એ વ્યક્તિ કોઈ દાડો કલેશ પામતો નથી. એનું કામ ફટાફટ થઈ જતું હોય છે. એ નિવૃત્ત થઈ જાય સમયસર. એનું કાર્ય પણ પૂરું થઈ જાય ને વ્યક્તિ મનુષ્ય સમાજની અંદર જવામાં બધી રીતે વ્યવહાર હચવાઈ જાય. એનો કોઈ દાડો એને અડચણનો બનતો નથી. પણ આ પરોઢીએ વહેલો ઉઠી અને પોતાનો નિત્ય ભગવાનને અર્ચના કરનારો નાહી ધોઈ ધ્યાન થઈને પોતાનો કાર્યની અંદર જંપ લાવે તો એનું કાર્ય સમયસર પૂરું થઈ જાય. અરે સમાજને લગતું કાર્ય હોય પણ થઈ જાય. પછી પેલો કે મને ટાઈમ મળતો નથી હું આવી શક્યો નહીં મારે આ કામ હતું પણ પેલાની આળસમાં ગયું. પેલો મોટા ભાગનો સમય છે હવે 8-9 વાગે ઉઠ્યો હોય પછી નાહે ધોઈને 10 વાગે એવો ફ્રેશ થાય પછી પોતે ધંધે જાય. એનો અડધો સમય તો ગવાઈ નાખ્યો. એટલો સમય એનો ઘરનું બીજું કે કોમ કાજે તો એ પૂર્ણ થઈ જાય. શું થઈ જાય? પૂર્ણ થયા પછી એ પોતાના નિત્ય પછી સમાજના લગતા બીજા કાર્યો કોઈ ભાષણમાં જવું આવું બેવું હોય તો એ જઈ શકે. એટલે કે પછી પેલાને ટાઈમ મળે ખૂબ મોડો. હા મોદી સળંગ બેઠો છે. એક ધાર્યો એક જ જગ્યા ઉપર 48 કલાક બેવાની તાકાત એને બતાવી. એટલે આજે અત્યારે સ્વામી વિવેકાનંદ મ્યુઝિયમમાં બેઠો તપસ્વીરા વેશમાં. તપસ્વીરા વેશમાં હાલે બેઠો પોતાના ધ્યાન મગ્ન કરી. એક ધાર્યો બેઠો 70-72 વર્ષની ઉંમરમાં 48 કલાક એક ધાર્યો આ સીટ ઉપર બેહી રહેવું. પગ એમ કરો એમ કરવું. એક ધાર્યો બેઠો રહ્યો એના કર્મ તેથી યુગ બોલ અને મારી ભક્તિનો સનાતન મોક્ષ પદે પાવે છે. એટલે યુગ બળની કોઈ તાકાત એટલી જોર તાકાત છે જેને કોઈ પહોંચી શકવાના નથી. જેટલી તમે ભક્તિ તપસ્યા છે એ ભગવાન તમને આપે છે. જેની પાસે તમે સમય બગાડો એટલું તમને મળે છે. પણ તમે સમય જ નથી બગાડ્યો તો પછી તમે ફળની આશા રાખવા એટલે કર્મ કરીએ જો ફળની આશા રાખવી નહીં. ભગવાન જોડે એમ ફળ તરત જ મોગવા નહીં. આપણે કર્મ રાખો. ભગવાન પૂર્ણ કરનારો છે. ભગવાનને જે વસ્તુ અર્પણ કરો તે વખતે આપણે બોલવું કે હું જેવું અર્પણ કરું એવું મને મળે.
પૂર્વજન્મની અંદર આપણે મીઠું અને મધુર ફળ અર્પણ કરો તો આપણે કહેવું જોઈએ ભગવાનને કે મીઠું અને મધુર ફળ જેવી રીતે ભગવાન આપને અર્પણ કરી રહ્યું છે એવી રીતે મારા પરિવારને, મારા કુટુંબને, મારા સમાજને, બધાને આપણે બધા સકલ જગતની એક સારી કામના કરવી જોઈએ. આપણે એકલા માટે ના કરવી જોઈએ. આ બધા સુખી હશે તો આપણે સુખી. આપવો જ પડોશીઓનું ભલું હોય તો આપણું ભલું થાય. આપણા બાજુ દુઃખી હોય, રોટલો એને ન ખાય, આપણે સુખથી રોટલો ખાઈ શકો ન ખાઈ શકો કદી. મનુષ્ય તરીકે આપણે આ બાજુ માણસ દુઃખી થતો હોય તો આપણે સુખથી રોટલો કદી ન ભાવે. એટલે કે બધાના સુખમાં આપણું સુખ છે. બધા સુખી માણસને દેખો તો આપણામાં એક હૈયાળી આવે, આનંદ આવે કે બધા જ જોડે તો આપણે 5 રૂપિયા લો તો આપણને આ ઉગી નીકળે, કહું નીકળે. પણ સુખી દેખો તો લઈ શકો. પણ દુઃખી માણસો આપણે લઈ શકતા નથી. આપણે આમ આપણે સરસો ગુમાવી ગયા. મનુષ્ય જીવન આપણો વ્યર્થ થાય. આપણે મનુષ્યની અંદર આપણે સુખી માણસ મળવા જોઈએ. કોઈ મળવા જોઈએ. 5મો અધ્યાય 15મો અધ્યાય સંપૂર્ણ છે. બોલો ગરુડ ભગવાન કી જય. એક રહ્યો એ અને 2 અઢી પત્તા રાખો, બીજું પૂરું કરો. અઢી પત્તા રાખો. બે પત્તા રાખો. जय बोलो गरुड़ भगवान की जय. ગરુડજી ભગવાનને પૂછે છે, હે ભગવાન દયાનિધિ, જીવને અજ્ઞાનથી કાર્ય કરવા માટે આપને મુખેથી શરણ કરે. હવે આપ મને સનાતન મોક્ષ પાય કથન કરો. હે ભગવાન, સકલ દેવોમાં શ્રેષ્ઠ વે શરણા વત્સલા સકલ દુઃખોથી યુક્ત થતા નિર્થક સંસારમાં નાના પ્રકારના શરીર ધારણ કરનારા